ચંડોળા તળાવનો કુખ્યાત લલ્લા બિહારી પોલીસ તકંજામાં આવી ગયો છે। કુખ્યાત લલ્લા બિહારીને સેશન્સ કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યો। પોલીસ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગ કરશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીની ધરપકડ કરી છે। હર્ષભાઈ સંઘવીએ પણ 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું અને 72 કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ થાય તે પહેલા જ તેને પકડી પાડવામાં આવ્યો હતો। ચંડોળા તળાવમાં ગેરકાયદે પ્રવૃત્તિ આ લલ્લા બિહારી ચલાવતો હતો। તો લલ્લા બિહારીને આજે કોર્ટમાં રજૂ કરાયો છે અને રિમાન્ડ માટેની માંગ કરાઈ છે। ચંડોળા તળાવનો કુખ્યાત લલ્લા બિહારી છે, પોલીસ તકંજામાં આવી ગયો છે। પોલીસે તેની અટકાયત કરી લીધી છે અને સાથે જ તેને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જ્યાં પોલીસ તેના 14 દિવસના રિમાન્ડની માંગ કરશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારની ગઈકાલે જ ધરપકડ કરી લીધી હતી। 72 કલાકનું આ પહેલા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ અલ્ટિમેટમ આપ્યું હતું અને 72 કલાકનું અલ્ટિમેટમ પૂરું થાય તે પહેલા જ તેને પકડી પાડવામાં આવ્યો હતો। વિગતો સાથે સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે। અર્પિત, લલ્લા બિહારીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે, રિમાન્ડની માંગ કરાશે, શું વિગતો છે? થોડા સમય પહેલા જ અહીંયા કોર્ટમાં રૂમમાં લાવવામાં આવ્યો છે અને લગભગ 5 મિનિટમાં આની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે। બંને પક્ષે અલગ અલગ દલીલો અને તર્ક રજૂ કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે, કેમ કે લાલા બિહારીએ આખા ચંડોળા વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું અને એ સામ્રાજ્ય કઈ રીતે એનું ઉભું કર્યું હતું, કોની કોની મદદ લીધી હતી અને મુખ્યત્વે જે ખોટા દસ્તાવેજો બનાવીને ઇલીગલ રીતે બહારથી કેટલાક લોકોને અહીં લાવીને વસવાટ કરતો હતો, તો એમાં કોની કોની સંડોવણી છે એ તમામ પ્રકારની બાબતો છે એ પૂછપરછ કરવી જરૂરી બની છે। એટલા માટે જ એના 14 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવશે। ગઈકાલે એની ધરપકડ કરવામાં આવી હતી રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાંથી। એ પછી 24 કલાકનો સમય પહેલા એને કોર્ટમાં રજૂ કરવાનો હોય એ અનુસંધાને જ એને કોર્ટમાં હાલ લાવવામાં આવ્યો છે અને થોડી વારમાં જ આખી પ્રોસિડિંગ શરૂ થવાની છે। આ કિસ્સો એટલા માટે મહત્વનો બની જાય છે કેમ કે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરો, ખાસ તો બાંગ્લાદેશમાંથી આવતા કેટલાય લોકોને પનાહ આ ચંડોળા તળાવમાં આપવામાં આવતી હતી, જેથી બાંગ્લાદેશ અને કેટલાક આતંકી ગતિવિધિ અથવા તો આતંકી પ્રવૃત્તિ કે જે દેશ અથવા તો રાષ્ટ્રીય સુરક્ષાને જોખમાય એ પ્રકારની સંડોવણીમાં કોઈ એના વ્યક્તિઓ સામેલ તો ન હતા। આ સિવાય અનેક એવી બાબતો છે કે જેની ઝીણવટપૂર્વક તપાસ થવી ખૂબ જરૂરી છે। એટલા માટે જ 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે કોર્ટ સમક્ષ અને થોડી વારમાં જ્યારે પ્રોસેસ હાથ ધરવાની છે ત્યારે અલગ અલગ પ્રકારના તર્ક અને અલગ અલગ પ્રકારની દલીલો બંને પક્ષથી રજૂ કરવામાં આવશે। જી અર્પિતા, આભાર જાણકારી માટે।